દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા ચોરમારપુરા અંબાજી માતાના મંદિરે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા। પરિવાર ગોષ્ઠી, ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ક્લબ પરિવારના સૌ સહભાગી બન્યા। પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા ચોરમારપુરા ગામ ખાતે અંબાજી માતાના મંદિરે રવિવારના રોજ પરિવાર સાથે ગોષ્ઠી, તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ પ્રજાપતિ યુથ ક્લબના આ ત્રિવિધ કાર્યક્રમમાં સમાજના દાતા પરિવાર તરફથી 200થી વધુ ધોરણ 1 થી કોલેજ સુધી અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજના સેવાની સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા પ્રજાપતિ યુથ ક્લબ પરિવાર દ્વારા પરિવારની ભાવનાને ઉજાગર કરતા આ આયોજિત કાર્યક્રમમાં સફળ બનાવવા માટે પ્રમુખ, મંત્રી સહિત કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ત્રિવિધ કાર્યક્રમના સમાપન બાદ સૌએ સમૂહમાં સ્વરૂચિ ભોજન ગ્રહણ કરી પરિવાર ગોષ્ઠી સહિતના કાર્યક્રમને યાદગાર બનાવી આગામી દિવસોમાં યુથ ક્લબ દ્વારા અબોલ શ્વાનો માટે આયોજિત લાડુ બનાવવાના શુભ કાર્યમાં સૌએ યથાશક્તિ દાનની સરવાણી વહાવી સેવા પ્રવૃત્તિના કાર્યમાં સહભાગી બન્યા હતા। ધોરણ 8માં બાળક પ્રજાપતિ એન્જલ વિજય કુમાર, ધોરણ 8માં પ્રજાપતિ મિત સંજય કુમાર અને ધોરણ 8માં પ્રજાપતિ હેતવા હિતેશ કુમાર। જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ। સંજયભાઈ પત્રકાર પણ પધાર્યા છે, તેઓનું પણ જોરદાર સ્વાગત કરીએ છીએ। જોરદાર તાળીઓ। યશપાલભાઈ પધાર્યા છે, તેમને વિનંતી કે દરેક બાળકોને તેમના હાથે પેન અર્પણ કરશે। ધોરણ